આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ। આજે ખાસ વિષય પર ચર્ચા કરવાની છે। વાર શુક્રવાર છે, માં લક્ષ્મીજીનો વાર છે। જે લોકોના ઘરમાં ધન ધાન્ય ટકતું નથી, આર્થિક ફટકા આયા કરે છે, ખોટા ખર્ચા રહ્યા કરે છે, તેવા લોકો માટે આજે શું ઉપાય કરવો જેથી ઘરમાં ખોટા ખર્ચા ના થાય અને આર્થિક ફટકા ના આવે। તો આજે આપણે આ બધી ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। હવે ભાઈ, કાલે પંચાંગમાં તારીખ 7/12/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે માગસર સુદ છઠ છે, કુંભ રાશિમાં ચંદ્ર છે, ગ સ સ અને સ મૂળાક્ષર છે। ધનિષ્ઠા નામનો આ યોગ આવતીકાલે ચાલશે બપોરના 4:51 સુધી। તો વ્યાઘાત નામનું કર્ણ રહેશે, તૈતિલ નામનું કર્ણ છે, સાથે વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક સવારે 5:08 કલાકે બેસશે। 5 અને 8 પંચક બેસે છે, પછી સવારે 5:08 કલાક પછી કોઈ સારા કામ નહીં થાય। વિછોડો નથી પણ કાલથી પંચક બેસે। કુંભ રાશિમાં ચંદ્ર આવે એટલે પંચક બેસે। સૂર્ય વૃષક રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં છે। સવારના 7:08 કલાકનો સૂર્યોદય, તો સાંજે સૂર્યાસ્ત 5:54 કલાકનો છે। કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તેના માટે અભિજીત મુહૂર્ત હોય છે। 12:09 થી 12:52 અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કાર્ય કરવા માટે। આવતીકાલ છઠ અને શનિવાર, આ રાહુ કાળમાં કોઈ પણ સારું કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। 9:49 થી 11:10, સવારના 9:49 થી 11:10 નો સમય રાહુ કાળનો છે, અને આ રાહુ કાળમાં બને એટલું કોઈ પણ સારું કાર્ય ના કરવું, તેનું ખાસ ધ્યાન રાખીશું। એકંદરે દિવસ સારો, પણ પંચક બેઠેલું હોવાથી માંગલિક કાર્યો નહીં થઈ શકે। નાના મોટા કામ કરવા છે તો ચોક્કસપણે થશે, લાભ જોવો હશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। દિન વિશેષમાં કાલે પહેલો શુભ ચોઘડિયું, જે સવારના 8:28 થી 9:49 કલાકનું। વાત કરીએ તો કાલે હનુમાનજીના હનુમાન બાણનો પાઠ કરવાનો, શનિવાર છે, હનુમાન બાણનો પાઠ કરવાથી લાભ થાય। હનુમાન બાણ બહુ સારો પાઠ છે। એક સંકટ મોચન આવે, એક હનુમાન બાહુક આવે, એક રામ રક્ષા આવે। આ ત્રણેય પાઠ શનિવારે કરો ને બહુ જ સારું, પણ કદાચ ના થઈ શકે તો કાલે હનુમાન બાણનો પાઠ કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। ચોઘડિયાની વાત કરીએ, પહેલું ચોઘડિયું શુભ છે, જે સવારના 8:28 થી 9:49 કલાકનું છે। બીજું લાભ ચોઘડિયું રહેશે, જે 1:52 થી 3:12 કલાકનું। ત્રીજું અમૃત ચોઘડિયું 3:12 થી 4:33 કલાકનું છે। તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે કે નવા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 5:54 થી 7:33 કલાકનું હશે। પછી આવશે શુભ ચોઘડિયું, જે 9:12 થી 10:52 કલાકનું હશે, અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું, જે 10:52 થી 12:31 કલાકનું હશે। તો આ બધા કાલે દિવસ રાતના ચોઘડિયા છે। ફરી એકવાર, શનિવારી મુસાફરી કરવી હોય તો સારા ચોઘડિયા જોઈને કરો, કારણ કે શનિવારનો મુસાફરી માટે દિવસ ભારે હોય છે। તો જ્યારે પણ શનિવારે મુસાફરી કરો ને ચોઘડિયા જોઈને કરો તો સારું રહેશે। તો આટલું કરજો, લાભ થશે। જી બેન।
જી મહારાજ, કાર્યક્રમની આજની વિશેષ ચર્ચામાં વાત કરીશું કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ઘરમાં લક્ષ્મી ટકતી નથી. લક્ષ્મીજીને લઈને અનેક સમસ્યાઓ થતી હોય છે, નાણાકીય રીતે અનેક પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. તેનું નિવારણ શું છે, ખાસ દર્શક મિત્રોને જણાવો. હવે ઘણા લોકોની મને ફરિયાદ આવી છે, ઘણા લોકોને પ્રશ્નો છે, ઘણા લોકોના જીવનમાં થઈ પણ રહ્યું છે, બની પણ રહ્યું છે. કમાવા વાળા 4 છે, પૈસા પણ સારા આવે છે, પણ ઘરમાં લક્ષ્મી ટકતી નથી, પૈસા ટકતા નથી. કોઈ પણ હિસાબે કંઈ પણ કરીને એવા આર્થિક ફટકા પડે છે કે પછી કોઈ પણ અનાયસે એવા આકસ્મિક સંજોગો ઊભા થાય છે કે પૈસાના ખર્ચા થાય છે. લક્ષ્મી પાણીની જેમ વહી જાય છે. કમાવાવાળા છે, એવું નથી કે આપણી આવક નથી, આવક છે, પૈસા છે, પણ ટકતા નથી. કોઈ ને કોઈ કારણોસર ઘરમાંથી લક્ષ્મી સરકી જાય છે. લક્ષ્મીજી બેસીને રહેતા નથી ઘરમાં. ઘરમાં લક્ષ્મીજીને ગમતું ના હોય એવું લાગે છે. કોઈ પણ દવાખાનાના, કોઈ પણ બીજા અન્ય ખર્ચા આઈને ઊભા થતા હોય છે, આઈને ઊભા રહેતા હોય છે. બધાની જોડે આવું થતું હોય છે. જનરલી આવું તમે જુઓ તો મોસ્ટલી આવું થાય છે. હવે આની પાછળનું કારણ જોવા જઈએ તો આમાં બહુ બધા મૂળભૂત કારણો મળી આવે, તરી આવે. જેમાં પહેલું કારણ આવે એ છે ઈર્ષા, નિંદા અને તણાવ. હવે મહારાજ કે આ ઈર્ષા, નિંદા અને તણાવ શું? જે પરિવારમાં અન્ય લોકોની ઈર્ષા, અન્ય લોકોની દેખાદેખી અને નિંદા ચાલતી હોય કે ભાઈ ફલાણીએ તો આવું કર્યું, ફલાણીએ પેલું કર્યું, ફલાણી આમ છે, ફલાણી તેમ છે, ફલાણાનો છોકરો આવો તો પેલાનો આવું. જે ઘરમાં ઈર્ષા અને નિંદા સતત ચાલતી રહેતી હોય છે, એ ઘરમાં માં લક્ષ્મીજી ક્યારે બેઠા નથી હોતા. આ વિષ્ણુ પુરાણમાં લખેલું છે. સાહેબ, મારા ઘરનું નથી લાગતું. બીજું, જે ઘરમાં ઝઘડા પતિ પત્ની વચ્ચે કે અન્ય પરિવારના સભ્યોની વચ્ચે થતા હોય, ત્યાં માં લક્ષ્મી ક્યારે પણ શાંતિથી બેસી નથી શકતા. એ ઘુવડના પાંખ ઉપર માં લક્ષ્મીજીની આવે છે અને એવી રીતે જાય છે. એટલે કે એ ઘરમાં કાં તો વ્યસન હોય, કાં તો આકસ્મિક દવાખાના હોય, જેમાં પૈસાનો પુષ્કળ નાશ થતો હોય. ફરી એકવાર, જે ઘરમાં નાના મોટા ઝઘડા દરરોજ જે ચાલતા, અઠવાડિયે એકવાર થાય તો ચલો ચાલે, પણ રોજિંદા જે ઘરમાં ઝઘડા થતા હોય છે પતિ પત્ની વચ્ચે કે પરિવારના અન્ય સભ્યોની વચ્ચે, એ ઘરમાં ક્યારે પણ માં લક્ષ્મી શાંતિથી બેસી નથી શકતા. પદ્મશ્રી કીધા છે કમળ ઉપર બેસનારા, પણ કમળ ઉપર ક્યારે બેસે કે જ્યારે એમને વાતાવરણ પોઝિટિવ લાગે, સકારાત્મક ઉર્જા લાગે, તો માં લક્ષ્મીજી તમારા ઘરમાં બિરાજમાન થાય, તમારા ઘરની અંદર ધંધાની આપે, સુખ સમૃદ્ધિ આપે. પણ જે ઘરમાં જ નેગેટિવિટી હોય, જે ઘરમાં રોજ ઈર્ષા, નિંદા અને ઝઘડા ચાલતા હોય, એ ઘરમાં ક્યારે પણ માં લક્ષ્મી શાંતિથી બેસી નથી શકતા. એ ચંચળ થાય છે અને ચાલ્યા જાય છે. અને નાના મોટા આકસ્મિક ખર્ચા કે ફરી એકવાર ચિકિત્સકના, દવાના કે દારૂના કે કોઈ પણ વ્યસનના કે આના, માણસ એમાં બરબાદ થઈ જાય છે, ખોટા રવાડે ચડે છે અથવા તો ખોટા નુકસાનો ભોગવવા પડે છે. તો પહેલા તો ઘરમાં બને એટલું વાતાવરણ સકારાત્મક રાખો. દરેક પ્રત્યે માન અને પ્રેમ રાખો. તમને એવું છે કે પેલીને ક્યાં ખબર પડે છે કે હું એની નિંદા કરું છું? અરે સાહેબ, એને ખબર પડે કે ના પડે, પણ તમારા ઘરની જે પોઝિટિવિટી છે, એ પોઝિટિવિટીને તો ખબર પડે જ છે, એ ઉર્જાને તો ખબર પડે જ છે, અને એ ઘરમાં બેઠેલા માતાજીને પણ ખબર પડે છે. એટલે બને એટલી કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહીં.
અને નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજીને પ્રિય એવો ગુગળ, કપૂર અને લવિંગનો ધૂપ કરવો. જે ઘરમાં નિત્યક્રમ પ્રમાણે ગુગળ, કપૂર અને લવિંગનો ધૂપ થાય છે તે ઘરમાં ઘરની જે નકારાત્મક ઉર્જા છે તે દૂર થાય છે, સકારાત્મક ઉર્જાનું સંચારણ થાય છે અને માં લક્ષ્મીજી નું આગમન થાય છે. સાથે ઇન્દ્ર ઉવાચ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમાં લખેલું છે કે જે ઘરમાં નિત્યક્રમ પ્રમાણે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કાં તો શ્રી સુક્તમનો પાઠ રોજિંદો થતો રહેશે એ ઘરમાં માં લક્ષ્મીજી હંમેશા એમનું સ્થાન બનાયેલું રાખશે. તો આજે તમને મેં આવી સુંદર મજાની સરસ વાત કરી છે. સૌથી પ્રિય જે લોકોને ગમે એવી માં લક્ષ્મીજી છે. હાલના કળિયુગમાં બધા વગર ચાલે પણ માં લક્ષ્મી વગર કોઈને ચાલતું નથી. તો આવી રીતે માં લક્ષ્મીની પૂજા કરો, અર્ચના કરો તો તમારા ઘરમાં ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિ વધતી રહેશે. ઘરની અંદર કોઈ લક્ષ્મી એવી આવી ગઈ હોય કે ચંચળ થતી હોય તે અટકશે. સાથે ઘરમાં સુખી અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાશે. તો આટલું ખાસ ઉપાય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે તમામ દર્શક મિત્રોને. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિની. મેષ રાશિ વાળાને સમસ્યાઓની સામે લડી શકાય, સમસ્યાઓની સામે તમે ઝઝૂમી શકો છો. નાના મોટા આમંત્રણ મળતા રહેશે અને આમંત્રણથી લાભ પણ રહેશે. સામાજિક કાર્ય, સામાજિક કામોમાં સુખ સુવિધા મળતી રહેશે. સાથે વચન આપતા પહેલા 100 વાર વિચારજો. કોઈને પણ વચન આપો સાહેબ 100 વાર વિચારીને આપજો. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની જો વાત કરે તો શત્રુઓની યાદીમાં વધારો ના થાય. ખોટા શત્રુઓ ઊભા ના કરશો. જમીન મકાનની બાબતમાં ઉકેલ મળશે. પોતાનું કોઈની પણ લાગણી ના દુભાય. આપણે બોલવા માટે બોલી જાય પણ સામેવાળાને ખોટું લાગી જાય સાહેબ, ધ્યાન રાખવાનું. પ્રેમનું જોડાણ વધતું રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યને લગતી સમસ્યા સર્જાશે. મિથુન રાશિવાળા કાલે સ્વાસ્થ્યને લગતું થોડુંક ધ્યાન આપે. તમારી કિંમતી વસ્તુનું ધ્યાન રાખજો. સોના, ચાંદી, પર્સ, પાકીટ, દાગીના, મોબાઈલ. મનપસંદ કાર્ય પૂર્ણ થશે. જે વિચાર્યું છે તે ચોક્કસથી થશે ને ખાસ યોજનાઓ તમારા પોતાના માટે નિર્મિત થશે. તમારા માટે કાલે જોવા જાવ તો જાંબલી શુભ કલર ને શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહેજો. જે લોકો વેપાર ધંધો પાર્ટનરશિપમાં કરે છે એ લોકોને થોડુંક ધ્યાન રાખવાનું. પરિવારના સભ્યોની લાગણી ના દુભાય. પરિવારના સભ્યોને કંઈક બોલાઈ ના જાય આપણાથી, તેનું ધ્યાન રાખીશું. વાદ વિવાદથી દૂર રહીશું. રોકાણ જે લોકોને કરવાની ઈચ્છા છે, નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, થોડોક સમય રાહ જોવે, બહુ સારું રહેશે. લીલો શુભ કલર, શુભાંક 4. વાત કરીશું સિંહ રાશિની. જો તમારે રોકાણ કરવું છે, પૈસા ક્યાંક નાખવા છે, કોઈ પણ જગ્યા ઉપર પૈસા મૂકવા હોય તો કાલનો દિવસ બહુ સારો છે. પરિવાર સાથે હરવા ફરવા જવાશે, મોજ મજા થશે અને નાનો મોટો અત્ય આનંદ તમે અનુભવશો. મિત્રો સાથે પણ ખૂબ સારો દિવસ રહેશે. સાથ સંગાત અને સહકાર લોકોનો મળતો રહેશે. ભેટ સોગાદ મળે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળે. ભૂરો નહીં તો શુભ કલર 1 રહે. કન્યા રાશિની જો વાત કરીએ તો મિત્રો સાથે દિવસ સારો સુંદર છે. મિત્રો સાથે દિવસ પસાર થશે.
નવા વ્યક્તિઓનું આગમન, નવા વ્યક્તિઓ સાથેનો સંપર્ક તમારો વધતો રહેશે. નવી ઓળખાણ થાય, નવા વ્યક્તિઓ સાથે મળવાનું થાય, આપણી મીટિંગની, એજન્ડાની કે કોઈ અન્ય બાબતો આગળ વધશે. જે લોકોને સાંધાને લગતી સમસ્યા છે, થોડુંક ધ્યાન રાખે. નાનું મોટું સાંધા દુખ્યા કરે, સાંધાની દુખવાની બૂમ પડ્યા કરે. સામાજિક ક્ષેત્રે પ્રાણ, પ્રતિષ્ઠા, માન, મોભો અને મર્યાદામાં વધારો થશે. ગુલાબી શુભ કલર શુભાંગ 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજે ફરી વિશેષ ચર્ચાનો એક મુદ્દો લઈશું. આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે લક્ષ્મીજીને લઈને ખૂબ જ સમસ્યા રહેતી હોય છે. હવે બીજો મુદ્દો એ લઈશું કે ઘણીવાર દર્શક મિત્રોને એવા પણ પ્રશ્નો થતા હોય છે કે ખૂબ જ લક્ષ્મી છે, પરંતુ તેનું રોકાણ ક્યાં કરવું, કેવી રીતે કરવું, કયા ચોક્કસ સમયે કરવું, તેને લઈને પણ ખૂબ જ મૂંઝવણ ઊભી થતી હોય છે. તો તેના વિશે દર્શક મિત્રોને જણાવો. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો જીનલબેને કે ઘણા લોકોને પૈસા છે પણ ખોટી જગ્યાએ રોકાણ કરે છે કે ખોટી જગ્યાએ વેડફી નાખે છે કે જેમાં કશું ઉપજતું નથી. અમારા ત્યાં એવા ઘણા કિસ્સા આવે છે કે ભાઈ કુંડળીમાં શેર બજારનો યોગ નહોતો પણ પૈસા શેર બજારમાં રોક્યા ને ગયા. કુંડળીમાં જમીન મકાનનો યોગ નહોતો અને ખરીદી લીધી જમીન, થઈ ગયું પૂરું. વેચવું છે તો વેચાતું નથી અને વેચાય છે તો ભાવ આવતા નથી જોઈએ એવા. જેટલી કિંમતનો ખરીદ્યો એના કરતા ઓછા. આ બધી વસ્તુ સાહેબ ધ્યાન મેટર કરે. ફાઇનાન્સનું કામ ચાલુ કર્યું, એમનું જ ફાઇનાન્સ થઈ ગયું. તો આ બધી વસ્તુ બહુ ઝીણવટપૂર્વક તપાસવી પડે. ખાસ કરીને જમીન મકાન રોકાણ માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો રહે છે. પણ ક્યારે લેવાય? જ્યારે કુંડળીમાં તમને મંગળ સપોર્ટિવ હોય, મંગળ પ્રબળ હોય, મંગળ ઊંચનો થતો હોય કે મંગળ મિત્રના ઘરનો હોય, તો તમે જમીન મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એનું રોકાણ તમને ખૂબ સારું મળે છે. પણ કુંડળીમાં મંગળ રાહુનો યોગ છે, મંગળ શનિ જોડે બેઠા છે, મંગળ કેતુ જોડે બેઠા છે અને માણસ પૈસા રોકવા ગયો, જમીન લીધી, કકડભૂસ થઈ ગયું. જોઈએ એવું રોકાણ કર્યું પણ સામે રિટર્ન કશું જ ના મળ્યું. તો મંગળ ચકાશીને જમીન મકાનના ઇન્વેસ્ટમેન્ટમાં આગળ વધાય. હવે વાત કરીએ બીજી શેર બજારની. ઘણા લોકો શેર બજાર કરે છે, શેર બજારમાં અમુક આગળ વધે છે તો અમુક પાછાડી બોર્ડ પૂરું થઈ જાય છે, ચેપ્ટર સાફ થઈ જાય છે. એમાં 100માંથી 10 જ કિસ્સા એવા મેં જોયા છે કે જે શેર બજારમાં લાભદાયી રહે છે. બાકી 90 લોકો રોતા, રડતા અને દુઃખી જોયેલા છે. શેર બજાર કોને ફળદાયી રહે? જેનો કુંડળીમાં શુક્ર સારો હોય અને રાહુ પણ સારો હોય એવા લોકોને શેર બજાર લાભદાયી રહે છે. શુક્ર મીનનો ઊંચનો થઈને બેઠો છે, શુક્ર વૃષભનો થઈને બેઠો છે, શુક્ર તુલાનો થઈને બેઠો છે અને રાહુ પણ કન્યા કે મિથુનનો બેઠો છે અને પંચમ, નવમ કે 12મા સ્થાનમાં બેઠો છે, તો ચોક્કસથી આ સમયોમાં તમને શેર બજાર ફળદાયી રહે છે. પણ હવે તમારો શુક્ર કન્યા રાશિનો છે અને રાહુ તમારો કુંભ રાશિનો છે અને તમે લગાવી દીધું કે ભાઈ આપણે તો કરવું છે રોકાણ, અને તળિયા ચાટા, તળિયા સાપ પણ થાય જ ને સાહેબ. તમે આ શેર બજાર કિસ્મતની વસ્તુ છે અને કિસ્મત જ્યારે તપાસવી હોય ત્યારે તમારી કુંડળી તપાસવી પડે. તમે કુંડળી તપાસ્યા વગર કહી દીધું કે ભાઈ બસ આપણે આ તે, પછી થાય તળિયા ચાટા, આ બધું થાય. દરેક વસ્તુ સમજવી પડે,
દરેક રોકાણ જે કિસ્મતને લગતું, હવે જમીન મકાનનું રોકાણ બી કિસ્મતને લગતું. અમારા ત્યાં એક ભાઈ આયા, એક ભાઈ કે ભાઈ મહારાજ અમારી તો જે 4 લાખ વીઘે જમીન હતી અઠવાડિયાની અંદર 54 લાખ થઈ ગઈ. તો એનો જમીનથી લાભ હતો, ફાયદો હતો. તો એક લોકો બિચારા એક જણને એવું થયું કે જમીનની બહાર જતો ત્યાં સ્કીમ આવી ગઈ, તો એની બિચારાની સ્કીમ થઈ ગઈ. તો આ બધું બહુ મેટર કરે છે સાહેબ. નાની નાની વસ્તુ ખૂબ મેટર કરે છે. તો આ બધું જોવું પડે, કુંડળીના યોગ જોવા પડે અને પછી રોકાણ કરી શકાય. તો હિનલબેનને આજે ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો અને આપણે સારો જવાબ બી આપ્યો. દર્શક મિત્રો, હું આશા રાખું છું કે તમે હવે જ્યારે પણ રોકાણ કરો ત્યારે તમે કોઈકને સારા વ્યક્તિને કુંડળી બતાવીને કરજો, જેથી તમારું રોકાણ ક્યારે ધોવાય નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને જ્યારે પણ રોકાણ કરો સમજી વિચારીને તજજ્ઞ વ્યક્તિની સલાહ લઈને કરવાનું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. આગળ તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની જો વાત કરીએ તો રોકાણ કરવા માટે દિવસ બહુ જ સારો છે, અતિ ઉત્તમ છે. ઘરમાં ધાર્મિક કાર્યોની શરૂઆત થાય, ધાર્મિક કામ થાય, લગ્ન જીવન ખૂબ સારું અને સુંદર જણાય છે. જીવન સાથીના સહયોગથી નાના મોટા લાભ થતા રહેશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને દિવસ સારો અને સુંદર છે. પ્રેમમાં વધારો થાય, નોકરિયાત લોકોને પ્રમોશન થાય અને કોઈ પણ પ્રકારના નવા કાર્યોની શરૂઆત થાય. સોનેરી શુભ કલર શુભાંક 4. ધન રાશિને શારીરિક પીડા સહન કરવી પડે, ખોટા ધન ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખજો. વેપારમાં ચાલી રહેલા અવરોધો, વેપારમાં અત્યારે ઘણા સમયથી જે લોકોને વેપારમાં સમસ્યાઓ છે, વેપાર લગતી સમસ્યાઓ છે, તે દૂર થશે. કાલે ભાઈ સાધન ચલાવતા ખાસ ધન રાશિ વાળા મહેરબાની કરીને સાધન ના ચલાવતા. શનિવાર છે, લોખંડથી સાચવવાનું. સફેદ શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જમીન મકાન માટે મકર રાશિનો દિવસ સારો છે. દબાણથી મુક્ત થવાશે. ત્રાસ જે પડી રહ્યો છે ત્રાસથી દૂર થશો. નિર્ણય સારું રહે, બહુ સારો નિર્ણય. અને ભાઈ બહેનથી કોઈ નાના મોટા લાભ થાય. નારંગી શુભ કલર શુભાંક 5 રહે. કુંભ રાશિને ધન સંબંધી બાબત ઉકેલાય. તમારી રાશિનો કાલે ચંદ્ર કુંભ રાશિ વાળા, પૈસાને લગતી સમસ્યાઓ દૂર થશે, નાની મોટી તક મળશે અને માતા પિતાના આશીર્વાદથી સારા કાર્યો થશે. પણ વિશ્વાસ કોઈની પર મૂકતા પહેલા 100 વાર વિચારજો. વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 9. મીન રાશિને લગ્ન જીવનમાં મીઠાશ આવશે, લગ્ન જીવન મધુર રહેશે, લગ્ન જીવનમાં નાના મોટા લાભ થશે. દિવસ સારો છે, આનંદમય દિવસ છે. શત્રુ પક્ષ પ્રબળ રહે, શત્રુ પક્ષથી કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. પરિવારમાં નવા મહેમાનો, નવા આમંત્રણ કે નવા અતિથિ ઘરે આવી શકે છે. નીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેને કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ હિનલબેન ઉપાડશે. આવનારું નવું વર્ષ કેવું રહેશે તેની વાત કરીએ તો ભાઈ બહુ સુંદર મજાનો સુપર કાર્ડ કહેવાય. મેજર આર્કાનાનો સુપર કાર્ડ, ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુન, સૌથી સ્ટ્રોંગ કાર્ડ છે. હા ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, સ્ટ્રોંગેસ્ટ કાર્ડ. બધું હવે છે ને, બધું ચકડોળ તમારું બધું પૂરું. કાલે જેનો પણ જન્મદિવસ છે, ધીરે ધીરે બધું પાર્ટી ગાડા ઉપર આવી જવાની છે અને સરસરાટ બુલેટ ટ્રેનની જેમ ગાડી તમારી ચાલવાની છે. જે લોકો અત્યારે થોડા ડગે મગે છે, તકલીફો છે, બુલેટ ટ્રેનની જેમ આ વર્ષે ગાડી જશે. વિચાર્યું છે તે 100% થશે અને ધાર્યા કરતા સારું થશે. તો બહુ સારું વર્ષ, સુંદર વર્ષ. ચિંતા કરવાની કોઈ બાબત નહીં. શું કરવાથી લાભ થાય? દર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાથી વર્ષ સારું ને સુંદર જશે. નિત્યક્રમ કરજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવર, ખૂબ શુભેચ્છા. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, આજે કાલનો દિવસ કેવોમાં આપણે ખૂબ જ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરી છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.